શક્રસ્તવનો પાઠ જે કરવાનો છે એ કર્યા પછી કાલે થોડીક વાત અંતરથી જતી રહી છે. એટલે શક્રસ્તવનો પાઠ કર્યા પછી આસન ઉપર બેસી અને સ્થાન વર્ણ અને આલંબન નવો હિતાનું સ્થાન નવારિયાનું જન્મ લેતું એસો કે જેનું કારવા નાખનો ગુના જેવું છે પ્રવાસ તો તમારે ચાલુ હતું એટલે સ્થાન વર્ણ અને આલંબન. સ્થાન એટલે મુદ્રા, વર્ણ એટલે જે બોલાય છે એમાં ધ્યાન, આલંબન પરમાત્મા. એમાં ચિત્ત એકાગ્ર કરી અને પ્રભુના યથાર્થ ગુણોના કીર્તન રૂપ અસાધારણ જે ગુણો છે એને બતાવનાર એકદમ ઉત્કૃષ્ટ અલંકારો વાળું, ઉત્કૃષ્ટ શબ્દો વાળું, ભાવની વૃદ્ધિ કરનાર, જેનાથી પોતે યોગની વૃદ્ધિને પામે, જેને સાંભળવાથી બીજાને પણ પ્રભુના વચન ઉપર બહુમાન થાય એવી રીતે ભાવપૂર્વક ગંભીર વાતથી કોઈને પણ દખલ ન પડે એવી રીતે યોગ મુદ્રા દ્વારા રાગાદી વિશ્વમાં મંત્રરૂપ એવા મહાસ્તોત્રોનો પાઠ કરે. નમૂત્વમ પછી આપણે સ્તવના બોલવાનું જે રિવાજ છે ને એ હવે ગુજરાતી થઈ ગઈ. પેલા મોટા સ્તોત્રો બોલાતા નમૂત્વમ પછી, એટલે ભક્તામર જેવા મોટા સ્તોત્રો, ભક્તામર જેવા, ભક્તામર છે, કલ્યાણ મંદિર છે, હા. પેલા ક્યાં સ્તવનો હતું? આ સ્તવનો તો બસ 300-400 વર્ષથી આવે. પેલા સંસ્કૃત સ્તોત્રો જ હતા. 11મી-12મી સદી સુધી સંસ્કૃત પ્રાકૃત સ્તોત્રો એ જ બોલાતા ને જ ગવાતા. જેમ હેમચંદ્રસિંહ મહારાજ શત્રુંજય ગયા ત્યારે ધનપાલની બનાવેલી 250 એ પ્રભુની સામે એમની સ્તવના કરી. એવા સ્તોત્રોનો પાઠ કરવાનો છે. એના સ્વરૂપે ઓરસગ્રમ ઘણી ઘણા બોલે, સ્તવન પૂરું થઈ જાય ઓરસગ્રમ વગેરે બોલે તો એના હિસાબે જ છે. એ સ્તોત્ર પણ કેવા હોય? બધા પ્રભુના ગુણગાન વાળા જ હોય. એટલે એનાથી યોગનો વ્યાઘાત ન થાય. આડાવડા હોય તો યોગનો વ્યાઘાત થાય. તેનો જે અગ્ન હોય ને એ પણ સ્તોત્ર સાંભળે ને બહુ શુદ્ધ અને સ્પષ્ટ, તો ભલે ન સમજાતું સંસ્કૃત તો પણ એનો ભાવ વધી જાય, શુભ ચિત્તનો લાભ પણ થાય. શુભ ચિત્ત ચિત્ત જે છે શુભ બને ને, પરમાત્માના ગુણમાં લીન બને. એટલે શુભ ચિત્તના લાભ માટે જ આ કરવાનું છે. એટલે પછી કોઈ મજાક કરે ને કે આ બધા સાધુડાઓ ખાલી મંદિરમાં કોળાહલ કરે છે, ધમાલ કરે છે, જોરથી સ્તોત્ર પાઠ કરીને, તો કે આ આક્ષેપ ખોટો છે. આવી રીતે બહુ સરસ રીતે પાઠ થાય ભાવથી તો લોકોનો ભાવ વધે છે. જો એમનો ભાવ વધતો હોય તો તમને કોઈ પણ પ્રવૃત્તિથી ના વધે, તો અતિ પ્રસંગ આવી જશે. એ સ્તવના થયા પછી અરિયંચિયા
નમૂતન પછી સીધો એની ધ્યાનમાં જ આવે છે. જે અહીંયા સિદ્ધાર્થ હમ જે અહીંયા સિદ્ધાર્થ જે કોઈ સંતના કીધા એ પછીથી આવે દાખલાઓ છે, પહેલા નથી. સ્થાનકવાસી ન બોલે. એ નહીં બોલતા. હવે આવા બધા સ્તોત્રો એ સ્તોત્રો દ્વારા જે આપણે વાત કરી ને કે ભાવની વૃદ્ધિ થાય, તો આ રીતે ચિત્તના ભાવને ઉત્પન્ન કરી પછી પંચાંગ પ્રતિપાદ પૂર્વક પ્રમોદની વૃદ્ધિને કરનારા એવા આચાર્યથી જે બેઠા હોય એમને વંદના કરી ભાવપૂર્વક પ્રમોદની વૃદ્ધિ કરનાર પરમાત્માને વંદન કરી આચાર્યજીના અગ્રહિત ભાવ સહૃદય નઠવત અધિકૃત ભૂમિકા સંપાદનાર્થમ ચેષ્ટતે વંદના સંપાદનાય. એટલા બધા ભાવમાં હોય ને આચાર્ય વગેરે જે હોય બેઠેલા એને પણ લાગે કેવો અદભુત અને ભાવ આવે પછી. એ લેવાનું છે. આગ્રહિત ભાવ, અગ્રહિત નહીં. પ્રમોદની વૃદ્ધિ કરનારા કોણ? સ્તોત્ર પાઠ. સ્તોત્ર પાઠ. એવા સ્તોત્ર પાઠ કરીને સહૃદય નટવત અધિકૃત ભૂમિકા સંપાદનાર્થમ ચેષ્ટતે વંદના સંપાદનાય. જેમ સાચો નટ જે ભૂમિકામાં હોય એને પૂરેપૂરી સાચી જ પચવે, એમાં એક બેગ થઈ જાય તે વખતે, એમ આ કીર્તનના કરવાનો પણ તે સમય તેમાં એક બેગ થઈ જાય, બીજે ક્યાંય પછી તેનું ધ્યાન ન હોય. અધિકૃત ભૂમિકા સંપાદનાર્થમ જે પોતપોતાની ભૂમિકા સાચવે ને નટ પોતે કઈ ભૂમિકામાં છે, રાજામાં છે, ફલાણામાં છે, ઢીકણામાં છે, એ રીતે અહીંયા આગળ પણ ચેક વંદના એના ભાવના સંપાદન માટે. હવે શું કરે? આ થયા પછી પોતે ઉભો થાય જીન મુદ્રાથી. પહેલા યોગ મુદ્રા સ્તોત્ર પાઠમાં, હવે જીન મુદ્રા. જીન મુદ્રા જે છે ને એટલે જીનેશ્વરની મુદ્રા, એટલે જીન ચેતનાની પણ મુદ્રા. આ લોકો એમ કે છે યોગાભ્યાસીઓ અને આજના જે એક્સપેરિમેન્ટ થયા કાયસર્ગ ઉપર રશિયામાં, એ લોકો એમ કે છે કે આ રીતે જે મુદ્રા છે ચાર આંગળ પહોળી, કંઈક ન્યૂન પાછળ પહોળી, એ રીતે બે પગ રાખી બેલેન્સથી અને હાથ સીધા લાંબા રાખી અને જે કૌશિક મુદ્રા કરે છે એ મુદ્રા જીતનારી મુદ્રા છે. પરિસવ ઉપસર્ગ બધાને જીતી લે છે. એ લોકોને પરિસર ઉપસર્ગને શું ખબર? ચિત્તના જે આપણી આપણા શબ્દોમાં એ લોકો એમ કહે છે કે ચિત્તના જે આંદોલનો છે અશુભ એને દૂર કરે છે. પછી માનસિક એમ કહે છે કે કાયસર્ગ મુદ્રામાં રહેલા મુનિ ઉપર કોઈ મૂઠ ભેગે ગમે તે ફેંકે તો એ ચક્કર મારીને પાછી જાય, પણ એમના ઉપર અસર ન કરી શકે. કાયસર્ગ મુદ્રાના પ્રભાવથી, જીન મુદ્રાના મુદ્રાનો પ્રભાવ મુદ્રાનો કે અંદરમાં ચાલતા જીન મુદ્રાનો પ્રભાવ છે. પછી સ્તોત્રની વાત. એ લોકો ક્યાં સ્તોત્રનો પાઠ કરે? આપણે કહીએ હા તો આપણે કહીએ છીએ, પણ જે અમેરિકન રશિયામાં પ્રયોગ થયા એમાં તો માત્ર મુદ્રાનો શું પ્રભાવ છે એના ઉપર જ લોકો બધા એક્સપેરિમેન્ટ કર્યા. તો મુદ્રાનો જેવો પ્રભાવ છે, બધું બેલેન્સ કરી નાખે.
અને નકારાત્મક હોય એને આવવા ન દે, એને દૂર કરી દે. એટલે નામ જ ચીન મુદ્રા રાખ્યું ને, જીતનારી, કર્મનો ક્ષય કરનારી, કર્મને જીતનારી આ મુદ્રા છે. સૌથી કર્મ ક્ષય સૌથી વધુ કાયસ્વર્ગ મુદ્રામાં જ થાય છે. ધ્યાનથી હમ સૌથી કર્મ છે ધ્યાનથી બધા. કાયસ્વર્ગ મુદ્રામાં જ કર્મ ક્ષય થાય છે. ધ્યાનમાં તો પ્રભુ સાથે એકતા સાધીએ છીએ. આપણે આમ જનરલ નથી આવતું ધ્યાન અગ્નિ કાયસ્વર્ગમાં ધ્યાન તો હોય જ ને, શ્વાસોશ્વાસ ઉપર. નિર્વિકલ્પ થવા માટે શ્વાસોશ્વાસ ઉપર ધ્યાન છે. ધ્યાન કોરિન્થિયન સૂત્રનો પાઠ કરે પછી આ સ્તોત્ર વગેરે બોલ્યા પછી પંચાંગ વાત કરી અને ઉભો થઈ અને અરિત્યન કર્મિકા સુક્કમ વંદનત્ય પૂર્ત્ય સકારત્ય સ્મરત્ય બોલાવત્ય નિશુભત્ય શ્રદ્ધા મેય દિય દાણા મરુત્ય વટ્ટમાણી ઠામિકા સુક્કમ. આ રીતે એ મહાત્મા વંદનાની ભૂમિકા એની આરાધના કરે. આ રીતે એની આરાધના કરી ભૂમિકાની પરંપરાએ મોક્ષને મેળવે વાત નિશ્ચિત છે. પણ ખાલી દેખાવનું જ હોય, અંદર ભાવુકતા ન હોય, એની સાથે અદ્વૈત ન થયું હોય તો અભિનયમાં કાચા નટ જેમ નાટકમાં ફેલ જાય, દેખાઈ આવે એની કૃત્રિમતા, એમ આની કૃત્રિમતા પણ દેખાઈ આવે. એટલે એમાં ડાયો માણસ આસ્થા ન રાખે. એટલે શુદ્ધ થાય એ માટે જ ખાસ ધ્યાન રાખવાનું. સૂત્રનો અર્થ અયંત ચૈયાણમ કર્મિકા સુક્કમ. અશોકાદી અષ્ટમહાપ્રાતિ આર્ય આદિ રૂપ પૂજાને જે યોગ્ય છે એવા રંતે તીર્થન કરો. તેસાં ચૈત્યાની પ્રતિમા લક્ષણા અરજ ચૈત્યાની. ચૈત્ય એટલે પ્રતિમા લેવાની, ચિત્તી એટલે પરમ શક્તિ, એ જેની અંદર રહેલી છે એનું નામ ચૈત્ય. પ્રતિમા રાખ. ચૈત્યનો અર્થ જેમ મંદિર થાય એમ પ્રતિમા પણ થાય. આ લોકો જ્ઞાન કેમ કરી નાખે છે? જ્ઞાન પણ છે ને એનો અર્થ. ચૈત્યમાં શું છે? ચિત્તી. ચિત્તી એટલે જ્ઞાન શક્તિ. બોધનો ક્ષય થાય ને એટલે જ્ઞાન શુદ્ધ થાય. બીજો પણ અર્થ કરે છે ચિત્તમ અંતઃકરણ તસ્ય ભાવ્ય કર્મ વા ચૈત્યમ. ચિત્ત એટલે અંતઃકરણ, અંતઃકરણનો જે ભાવ એનું નામ ચૈત્ય. તો અનંતની પ્રતિમા છે ને પ્રશસ્ત સમાધિમાન ચિત્તનું ઉત્પાદક હોવાના કારણે આ રથ ચૈત્ય. ચિત્તે ભાવ ચૈત્યમ ચિત્ત પ્રસન્નતા સમાધિ આદિ તદ્યન જાય છે એટલે તેને પ્રતિમા. તો હું કરું છું એટલે પોતે
બતાડે છે. કોઈ કરે છે એવું નહીં. ઉત્તમ પુરુષ એક વચન કયો સર્ગ કરું છું, કય શરીર તસ્ય ઉત્સર્ગ તુતાકારસ્ય સ્થાનમ મૌન ધ્યાન ક્રિયા વ્યતિરેકેણ ક્રિયાંતરા વ્યાસમ અધિકૃત્ય પરિત્યાગ ઇત્યર્થ. સ્થાન, મૌન અને ધ્યાન એ સિવાયની બધી જ ક્રિયાઓ બંધ. સ્થાન એટલે સ્થિર રહેવું ત્યાં, પછી મૌન અને પછી ચિત્ત સ્થિરતા ધ્યાન. બીજા ક્રિયાંતરા ક્રિયાંતરાધ્યાસમ અધિકૃત્ય પરિત્યાગ અને ક્રિયાઓનો પરિત્યાગ તે કયું સર્ગ. કૃતાકાર એટલે શું? આગાર, અંડત્વ, ઉસસ્યાનું, નિસસ્યાનું, કાસ્યું, શિયાનું, એ બધું. પેલા છ વગેરે એ નથી. તમે એક કહ્યું અરે ધ્યાનમ કરી વિકાવ સત્કમ એટલે અરહત ચૈત્યોના કાય સર્ગને હું કરું છું, એનો અર્થ તો બીજો થઈ જાય છે. અનંતના ચૈત્યની જે કાયા એનો હું ત્યાગ કરું છું. કે ના ભાઈ ના, એવું નહીં કરવાનું. એટલે અજિંચ્યાણ પછી મંડુક કૃત્યા જેમ કુદીને જાય ને વચ્ચે છોડીને એવી રીતે અજિંચ્યાણ વંદનત્યાય પૂર્ણત્યાય સકારત્યાય સમર્થ્યાય વૈરાભવત્યાય પછી કરી મુકાવશે. અર્થ એ રીતે લેવા સીધું કરી મુકાવશે ગમે. બંધન પ્રત્યય ઇત્યાદિથી નો સંબંધ થાય એટલે અર્થ શું થયો? ચૈત્યાના વંદન પ્રત્યયમ કરોમિ કાપસર્ગમ. તો વંદન શું? તો અભિવાદન, પ્રશસ્ત કાય વાંગ મન પ્રવૃત્તિ. વંદન એટલે અભિવાદન. પ્રશસ્ત કાયા વાણી અને મન એની પ્રવૃત્તિ. તત્પ્રત્યય તન્નિમિત્તમ તત્ફલમ મે કથમ નામ કાયસર્ગાદિવ સ્યાત ઇતિ અતઃ અર્થમ ઇત્યેવમ સર્વત્ર ભાલા કાઢ્યા. પ્રભુના વંદન માટે હું કાયસર્ગ કરું છું, પૂજન માટે કરું છું, એ રીતે. કાયસર્ગ એટલે શું લેવાનું? પ્રભુથી અન્યત્ર આપણું જે ચિત્તનું વૃત્તિ એટલે પ્રભુ સિવાયના બીજા પદાર્થોના ત્યાગ કરવાના, એ રીતે કાયસર્ગ. અન્ય કોઈ પણ પરમાત્મા સિવાયના કોઈ પદાર્થ અંદર ધ્યાન ન હો. એ કાયસર્ગ. એ કાયનો ઉત્સર્ગ. પરમાત્માના ધ્યાન સિવાય બીજા કોઈ ધ્યાનમાં રહેવાની જે અવસ્થા કાયાની એનો ત્યાગ. તેના નિમિત્ત કાયસર્ગ છે.
માત્ર વંદનમાં જ ધ્યાન રહે. બાકી બધામાંથી આ શરીરને બીજી બધી પ્રવૃત્તિ છે એમાંથી ખેંચી લીધું. વંદન અધ્યાય પૂર્ણ અધ્યાય પૂજન શેનાથી તો ગંધ માગ્ય વિગેરે છે. ગંધ એટલે સુગંધિત ચૂર્ણો. માલ્ય એટલે ફૂલની માળાઓ. અત્યંત સુગંધી ચંદન, કેસર, બરાસ, કસ્તુરી, ગોરચન વગેરે પદાર્થો. એ બીજા પણ પદાર્થો એવા પણ પદાર્થો હોય છે કે એકલા હોય ત્યારે સુગંધ ના હોય, પણ અમુક મિશ્રણ થાય એટલે અદભુત સુગંધ પ્રગટ થાય. આવું બન્યું? એવા ઘણા આપણે જેમ સ્વાદમાં જોઈએ છીએ. એકલી હિંગ, એકલી રાઈ, એકલું મીઠું, એકલી હળદર, એકલું મરચું, કોઈ સ્વાદ છે? બધા બે સ્વાદ મિક્સ થયા પછી વઘાર થયા પછી સ્વાદિષ્ટ. તેલ ને બધું આવે ને સ્વાદમાં ફેર પડે, સુગંધમાં એ જ રીતે સુગંધમાં. પેલા એ રીતે અદભુત સુગંધી ચીજો બનાવવાનો પણ રિવાજ હતો. 72 કળામાં એક કળાઈ બી છે ગંધી સુગંધી પદાર્થો બનાવવાની કળા. એટલે આ બધું પેલા પરંપરાથી મળતું. અદભુત સુગંધી પદાર્થો બનાવતા. પછી પ્રભુને ચડાવે ને આમ દિવસો સુધી એની સુગંધ જાય નહીં. મેઘ મેઘ થાય આખું મંદિર. અને સુગંધથી જ પરમ તત્વ ખેંચીને આવે છે. શ્રેષ્ઠ ગંધ, શ્રેષ્ઠ સ્વર, અને સંગીત. મંદિરમાં બેનો જ વધારે પ્રસાદ. અદભુત સંગીત હોય, સુગંધ છાયેલી હોય, દીપકનો પ્રકાશ હોય, આખું વાતાવરણ એવું બની જાય કે જાણે આ દુનિયામાં આપણે છીએ જ નહીં. વિલેપન એ પણ એક પ્રકાર છે. પણ શ્રીમંતો હોય ને બહુ, એને ચંદન મળતી જમાનામાં, કેસર એને ઘરે આવે. કારણ સુખડ છે ને એ જમાનામાં એનો ભાવ પણ સોના બરાબર હતો. સોનું અને સુખડ તોલીને લેવાનું. ચંદનનું જે મોટું ઝાડ હોય, આટલું ઝાડું 50-60 વર્ષ થઈ ગયા હોય, પાકી ગયું. હા પાકી ગયું. ભાઈ એની અંદર આટલો ભાગ વચ્ચો વચ્ચા આવે, જેમાં એકલું તેલ હતું, જેમાં એની નાડી હોય, જેનાથી ઉપર સુધી બધો રસ જાય ને, અને બધા પાન પત્તા વગેરે એ જે વચનો ભાગ છે એ શ્રીખંડ અને સુખડ. બાકીનું ચંદન. ઓહ, આમાં અદભુત સુગંધ હોય. આ લાલ કલર ઉપર આવે. પેલા એક સુખડ અહીંયા વપરાતું હતું શંકેશ્વરમાં. તેનું જે ચંદન ઘસાતું ને એ લાલ કલર ઉપર જતું. એનો જે વાસ્કે બનતું એ લાલ કલર ઉપર જતું. એટલું તેલ જ હોય. ના એ જૂથ પડે. એ તો સાવ લાલ હોય. આ તો લાલ આભા હોય. પીળાશ વધારે, લાલ આભા. આજે જે આવે છે પીળું આવે છે એ નહીં. આમાં સુગંધ નથી હોતા. આમાં સુગંધ હોય. એટલે એ તો બધા ના હોય ને આટલી મોંઘી ચીજ તો. શ્રીમંતો પોતાના માટે વિલેપન તૈયાર કરે, એમાંથી ભગવાન માટે કાઢી લે. ભગવાન માટે સ્પેશિયલ કરતા નતા આપતા. જે પોતાના ભોગની ચીજો હોય એ પેલા પ્રભુને સમર્પિત કરી પછી પોતે વાપરે. સાધુને ખપે એવું સાધુને, સાધુ ને ખપે એવું સાધુ પ્રભુને એ બધું કર્યા પછી જે અવશિષ્ટ રહે એ પોતે વાપરે. ભાઈ ના હોય તો કઈ નહીં. સુગંધિત ચૂર્ણ
એ ચડાવે લોકો. એ કારણ કે સુગંધિત છોડો તો સસ્તા મળી જાય. 4-5 ચીજો હોય સસ્તી, એ ભેગી થાય એટલે ખૂબ સુગંધ પેદા થઈ જાય. કોઈ જરૂર નથી કે મોંઘી ચીજો હોય તો સુગંધ પેદા થાય. ગંધ અને માલ્ય. માલ્ય એટલે માળાઓ. ઘણી બધી માળાઓ ભેગી થાય એને માલ્ય કહેવાય. એક ગુલાબની માળા હોય, એક જોઈની હોય, જાયની હોય, ગમરાની હોય, એ બધી માળાઓ ભેગી કરે. એક એક ફૂલ નહીં, આખી આખી માં આખી નાખી નાની નાની માળાઓ. દરેક ફૂલની અલગ અલગ. માલ્ય. અને સુગંધી ફૂલ કોઈ બી ચાલે. અત્યારે તો આપણે બહુ સીમિત થઈ ગયા છે. ગુલાબ સુગંધ સુગંધ વગર થાય. દેશી ગુલાબ એકદમ સુગંધી આવતા. મેઘ મેઘ થઈ ગયા આખો કબાબ. અત્યારે ગુલાબ, એમાં સુગંધ માલતી, પછી વિચકીલ એટલે જાય, પછી જુઈ, મોગરો, બટમોગરો. અત્યારે આટલા જ ફૂલો આવે છે. વધારામાં આપણે જાસુ, એ સિવાય ખાસ કોઈ ફૂલ દેખાતા નથી. પણ પેલા સેંકડો જાતના ફૂલ ભગવાને ચડતા હતા. અમુક ફૂલ ખૂબ રૂપાળા હોય એટલે ચડે, અમુક સુગંધી હોય એટલે ચડે. પણ પુષ્પમાં મકરંદ હોવો જોઈએ, રસ વિના ના. પછી જેમાંથી દૂધ નીકળે તોડતા, એ ફૂલ ભગવાનને ના ચડે. ના. જેમ આપણે ખડચંપો, ખડચંપો આજે સફેદ આવે તો લાલ બી આવે છે. એના જૂની જાતો આવે છે. હા, એને જુઓ, એની ડાળ છે ને એમાં કાંટા હશે. આ થુવરની જાત છે. એટલે ફૂલ તોડશો તો એક ટીપું દૂધ નીકળશે એટલે ના ચડે. દૂધવાળા ફૂલ મહાદેવજીને ચડે. આંકડો અને બધા ભગવાનને ના ચડે. એ સિવાય કર્ણના ફૂલ પણ ભગવાનને ના ચડે. એની ગંધ સુગંધ નથી. પછી આ બધા શોભા માટે આવે છે ફૂલ શું કે છે? ગલગોટા. આ ગલગોટા એ ના છે. દેરાસરમાં પણ એ આવે છે, ખોટું છે. ડેકોરેશન ખરેખર ના હોય. પ્લાસ્ટિક વાપરશે ગંધ તો આખા મંદિરમાં આવે. પ્લાસ્ટિક નહીં ના હોય. નહીં એટલે પ્લાસ્ટિક કરતા સચિન એ વાંધો નથી, પણ એની ગંધ જે છે ને સુગંધ એ વિપરીત છે જીન મંદિર માટે. જીન મંદિરના અનુકૂલન નથી કરતી. પછી બીજું એમાં ઘણી વખત ઈયળો પડી જાય તો લાખો ઈયળો થઈ જાય છે. કારણ મોટા ભાગે ગલગોટા છે ને એ આના પાણીથી બને છે. ગટરમાં, નગરોની બહાર ગટરનું પાણી વાળી દે અને એનાથી જ ગલગોટાના બગીચા છે. એટલે બધું નહીં લેવાનું. બાકી તો એટલા બધા પુષ્પો થાય છે, સુગંધી અલગ અલગ હતી. પણ આપણે જાણતા નથી એટલે આપણે નથી જોતા. અને એ પુષ્પોની જાત પણ ઓછી થઈ ગઈ. હવે આપણે બકુલ, મોરસી, ઝીણા ઝીણા ફૂલ આવે એકદમ સુગંધી. ધોળા ને લાલ ના, લીલા ગ્રીન જેવા જ કલર આવે પણ સુગંધ બહુ હોય. એના પર ભમરા ગુંજતા હોય. બકુલના ઝાડ નીચે ઉભા રહો ત્યારે સુગંધ આવે. પછી રાત રાણી રાત રાણી, બકુલ, નિશિગંધા, ઝીણા ઝીણા ફૂલ આવે એકદમ. આમ ઢગલો જ ઉગલાય. કેવડો, પછી નર
કેવડો ક્યાં દેખાય છે ત્યારે. પછી ગ્રીન ચંપો, નાગ ચંપક, જેને આપણે નાગ ચંપો, પછી સુવર્ણ ચંપક ને સોનેરી ચંપો. સોનેરી ચંપાઓ પણ 2-3 જાત. સુરતમાં ગુલાબના ગુડા જેવા સોનેરી ચંપા થતા, એનું નાનકડું ઝાડ. મોટા જે સુવર્ણ ચંપા આવે છે ને અત્યારે છે એટલા નાના, બહુ મોટા ઝાડ હોય, આંબા જેવડા. આબુમાં છે ને આપણે જેલવાડા દેરાસરમાં છે ઉભા છે ને એ બધા સોમ ચંપાના ઝાડ. જાઈમાં પણ સોમ જાઈ આવે, પીળી જાય, એ તો બહુ અદભુત ભગવાને ચડાવવા માટે. એ ખાલી આબુમાં જ થાય છે. જેલવાડામાં છે ને અચલગઢમાં છે મોટા ઝાડ. હવે સુગંધ નથી તો એ જાસૂદ કેમ ચડાવાય? જાસૂદ એક અદભુત ગુણ છે આકર્ષણનો. જાસૂદના પુષ્પથી અનંતનું જે તેજ છે એનું આકર્ષણ મૂર્તિમાં થાય છે. અને દર્શક જે છે એને પણ મૂર્તિ આકર્ષિત કરે છે. એ ગુણ હોવાના કારણે આપણે ત્યાં જાસૂદના ફૂલ ચાલે છે. કાળી પ્રતિમા ઉપર જાસૂદના ફૂલ હોય તો બહુ સરસ લાગે. એના કારણે કીડીઓ ગણી. રાતા જાસૂદ ફૂલડાને સામળ જેવો રંગ, આજ તારી આંટીનો બધો બન્યો છે. રાતા જેવા ફૂલ નથી હો, રાધા જેવા નથી. રાતા જાસૂદ ફૂલડાને સામળ જેવો રંગ. મૂળ અષ્ટપ્રતોમાં આ પાઠ છે. રાધા જેવા ઘણા બોલે છે એ ખોટું, એ કનકચંદ્ર શ્રીમાને સુધાર્યું છે. હકીકતે રાતા જાસૂદ ફૂલડા. પાટણમાં જાસૂદ બહુ આવતા, ગુલાબ ઓછા થતા ત્યાંના પાટણ. પ્રાસ કેમ મળશે? રાતા જાસૂદ ફૂલડા સાંભળ છે બરાબર. આ લાલ ફૂલ અને તમારો સાંભળો કલર, એ બે નો કેવો મજાનો મેળ બેઠો છે. હવે રાતા જેવા કહો કે રાતા જાસૂદ કહો, વાત એક જ છે. અક્ષર વધી લ છે ને અડધો બોલાય ને, લાખો નહીં બોલાય. રાતા તો બોલું છું હું, રાતા જેવા જેવા તો એટલે જાસુ એટલે અડધો આવી જાય એમાં પાછળ. રાતા જાસૂદ બોલડા સાંભળે છે વરે ગાવામાં કઈ વાંધો નથી આવતો. એક અક્ષર વધી એ તો વધે એનો વાંધો જ નથી, કારણ કે ત્યાં તો માત્રા જોવાની છે. માત્રા નથી વધતી, માત્રા 4 જ રહે છે. જો આપણે પ્રાચીન એવા મળી હોય તો પછી છે પાઠ જ છે. પાટણમાં જે ગુટકાની અંદર સ્પષ્ટ પાઠ હતો રાતા જાસૂદ પણ દેખાતું છે. કારણ કે પાટણમાં જાસૂદ જ વધારે આવતા હતા પહેલા, અને ભગવાનને જાસૂદ ખૂબ ચડતા હતા. અત્યારે પણ અત્યારે બધા જુઓ કિનારામાં મોટો ઝાડ છે. અને જાસૂદના ફૂલ જ ચડે ચાંદી પાટણમાં આનો બગીચો સૌથી વધારે. તો જોગીવાડામાં જાસૂદ ફૂલ ચડેલા જ હોય છે. પાછળ તેનો બગીચો કરી નાખ્યો. હા એનો છે. ભગવાન ઉપડા ચડેલા જોઈ ઉદય રતનજી રંગમાં આવી ગયા. રાતા જાસૂદ ફૂલ ડાન્સામાં જીવન આજ તારીખ આ બધા જાસૂદનું ફૂલ તો માત્ર ભાવોદ્વેગનું કારણ છે માટે લેવું છે. આમ સુગંધ નથી, મીઠાશ છે. પણ એ સિવાય માલ લે એટલે બસ સુગંધી માળા. મુખ્ય તો સુગંધી ચૂર્ણ, જેને આપણે વાસક્ષેપ કહીએ છીએ. મોટો વાસક્ષેપ, વાસ ચૂર્ણ એટલે સુગંધી ગંધી, એનો ક્ષેપ એટલે નાખવો. એટલે ગુરુ ને શિષ્ય કે સાહેબ વાસક્ષેપ કરો, વાસક્ષેપ નાખો ને, વાસક્ષેપ કરો એટલે વાસ ચૂર્ણ અમારા માથા ઉપર નાખો, ક્ષેપ એટલે નાખો, એટલે નાખવાની ક્રિયા કરો. એને પછી ક્રિયાને જ બનાવીને ના
છેલ્લે જવા માટે જંગલમાં જવાનું હોય ને. શુદ્ધ ભૂમિ. એને બદલે એને જંગલ જ કરી નાખ્યું. આ જંગલ સાફ નથી જંગલ સાફ જ પેટ સાફ નથી આવા બધા ભાષાના પ્રયોગ ચાલતા જ હોય છે. એટલે મુખ્ય સુગંધિત ચૂર્ણ અને પુષ્પો આ બે પૂજા મુખ્ય. ઘર દેરાસરમાં પણ આ બે પૂજા જ હતી પહેલા. પ્રક્ષાલ વગેરે નહીં. આ બે પૂજા થાય એટલે બધી આમ કેમ પૂજા થઈ ક્યાં ઉલ્લેખ આવે છે? કઈ રીતે જ ઉલ્લેખ આવે. કારણ પેલા ઘરો ઘર પેલા યા એટલે જ પ્રક્ષાલય પછી બધા દેરાસર ઉઠી ગયા, કંટાળી ગયા લોકો. કારણ કે ભગવાનની બધી જે ધાતુની મૂર્તિ હોય ખૂબ કારીગીરી વાળી, એટલે હવે દૂધ અને પાણી પડ્યા પછી એને સાફ કરતા અડધો કલાક લાગે. એક એક પક્ષાલની વિધિ ક્યાંથી શરૂ થઈ? આ બામણ પૂજારીઓ શરૂ કરતી છે. જૈનો કરતા હતા. બ્રાહ્મણ પૂજારીઓ, શિવજીના પૂજારી હોય ને એ જ મોટા ભાગે આપણા મંદિરો પાડતા હતા. એટલે એ લોકો પછી શિવજીને જેમ દૂધ કે પાણી ચડાવે એમાં આપણે દૂધ પાણી ચડાવવું. પછી એને આપણે ક્ષીરસાગરનું જળમાં કપાવી દીધું. પણ અભિષેકનો અભિષેક જે છે પર્વ દિવસે થતા, નિત્ય નહીં. પ્રક્ષાલ થતો અને મુખ્ય મંદિરમાં થાય. ઘર મંદિરની વાત છે. ઘર મંદિરમાં પંચોપચારી પૂજા છે. સુગંધિત ચૂર્ણ, પુષ્પ અને અક્ષર ભગવાન ઉપર ચડાવવા. અક્ષરથી પૂજા પણ થાય. પાત્ર પૂજા નથી. અક્ષર વધાવે છે એ અંગ પૂજા જ છે. અક્ષર ધૂપ નદી પશુપતિ ઘર મંદિરમાં સવારે આ પૂજા કરે, સાંજે દીપક પૂજા કરે. ઘરે આરતીનું જરૂર ના, ઘરે આરતી નજર લાગે એમાં આરતી છે. નજરનો સ્વભાવ તો ગ્રામ મંદિરમાં જ છે. અને બીજું પાષાણની પ્રતિમાને નજર લાગે, ધાતુ પ્રતિમાને નજર ના લાગે. જે અભડાતું નથી ને એને નજર બી નથી લાગતી. મૂળ અશુદ્ધ જે પૂતગલો છે ને એને સુવર્ણાદી ધાતુ ફેંકી જ દે છે. અશુદ્ધ પૂતગલોમાં દ્રષ્ટિ દોષ પણ આવે અને અભડામણ પણ આવે. તો સુવર્ણ જલથી તો અમુક આબડછેટ લાગી દૂર થાય છે. માણસ સોનજલ થઈ છે એટલે ધાતુ મૂર્તિને આબડછેટ લાગતી જ નથી. એટલે ધાતુના રત્ન મૂર્તિને નિત્ય અભિષેક કરવાનો ના હોય. પર્વ દિવસે અથવા સ્વકારણ ઘણા બધા દિવસે એકવાર શુદ્ધ કરી દે. પૂજા તરીકે 5 છે: અક્ષર, સુગંધ ચૂર્ણ અને પુષ્પ, ધૂપ અને દીપ. સવારના પરમાં ઉઠી પંચાંગ સ્નાન કરે, હાથ પગ મોઢું ધોઈ જાય, પછી હિન્દુ મંદિરમાં જાય. આગલા દિવસ માટી ઉતારી નાખે અને નવા ચડાવી દે. 3 ખમાસણા દઈ પછી પોતાના ગ્રહ કુક્ષીમાં લાગી જાય. પ્રતિક્રમણાદિ કરવું, જાપ કરવો, ધ્યાન કરવું, પછી બાકીના બધા કામ કરવું. બધામાં લાગી જાય. પછી નૌકાશ્રી ટાઈમે ગુરુવંદન કરી આવે. ગુરુવંદન કરી પછી નૌકાશ્રી કરે અને પછી 9 વાગ્યા પછી સર્વાંગ સ્નાન કરી. તે પણ મસ્તકનું સ્નાન નહીં કરવાનું, અહીંથી જ સ્નાન કરવાનું. મસ્તક સદા પવિત્ર છે એટલે એના સ્નાનની જરૂર નથી. અહીં સુધી સ્નાન કરી 2-3 લોટાથી પાણીથી પછી તૈયાર થઈ મંદિરમાં જાય. ઘરે રસોઈ બધું તૈયાર થઈ ગયું હોય એટલે નૈવેદ્યની થાળ, ચંદન, કેસર વગેરે બધું ઘરે જ પૂટી કરી કમ્પ્લીટ કરી મંદિરમાં જઈને કશું બનાવવાનું નહીં. કારણ કે મંદિરમાં ઓરસીઓ ના હોય. મંદિરમાં કૂવો હોય, બગીચો હોય. રામ મંદિરમાં એ કૂવામાંથી પાણી કાઢી લો તમારે અભિષેક કરવો હોય ત્યારે, અને બગીચામાંથી ફૂલ ચૂંટી લાવો. મારી ચૂંટી લાવે તો પૈસા આપો, તમે ચૂંટી લાવો તો ફ્રી. બગીચો હોય જ મંદિરનો. પછી ત્યાં આગળ બપોર
પૂજા કરે અષ્ટપ્રકારી, તે પણ મૂળ નાયકને જ કરવા. બાકીના બધા ભગવાને ખાલી ફૂલ ચડાવી દીધા, વિલે પણ કશું નહીં કરવા, મૂળ નાયકને પણ કરો. અષ્ટપ્રકારી પૂજા મૂળ નાયક ઉપર જ કરવાની છે, બીજાની નહીં. કારણ કે રાજા એ છે, તો પછી રાજાને છોડી બીજાની કરે તો અજ્ઞાનો દોષ લાગે છે. આ બધી વિધિઓ અત્યારે કેવું છે કે મૂળ પરમાત્માની પૂજા કરી પછી આજુબાજુ બધી કરવાની, એટલે કરવાનું જ કીધું છે, પછી આ રીતે કરવાનું. મૂળ વિધિ ઠીક છે, કારણ કે જે મૂળ પ્રતિમાઓને કેશવથી પૂજા થતી એ આખી કાળી પડી છે. એટલે મૂળ નાયક જોજો તમે જેટલા પ્રાચીન મૂળ નાયક હશે એ કાળા જ પડેલા હશે, અને બાકીના જે પ્રતિમાઓ જે હતા એની આખી પૂજા થતી નથી, એ બધા થોડા તપ કાંઈક પડે જ નહીં, કેસર ના ચડે એટલે પણ ના થાય, દૂધ ના હોય એટલે. અને પર્વ દિવસે અથવા મહાપર્વના દિવસે એટલે તો ચોમાસીના પર્વમાં અથવા 12 મહિનાનું એક પર્વ આપણે શું કહે વાર્ષિક પર્વ ધજાનો પ્રતિષ્ઠા, એ દિવસે મહાઅભિષેક રાખે, 108 ગળા દૂધ ચડાવે, 108 ગળા દહીં ચડાવે, 108 ગળા ઘી ચડાવે, 108 ગળા મધ ચડાવે. બધા અલગ પંચામૃતનો અભિષેક પણ મિક્સ નહીં કરવાનો, બધું અલગ અલગ કરવાનું અને અલગ અલગ લઈ દેવાનું. પછી એક કાં તો ગરીબોને આપવું કહેવાય, જેનો ઉપયોગ કેવા વગેરેમાં થઈ જાય, બાકીની વિધિઓ ફેંકવાની નહીં. જ્યોતપતિ થાય જે વિરાટ ને કાં નદી અને સમુદ્રમાં વહાઈ દેવાનું, ગરીબોને આપવું. બીજી રીતે નહીં વાપરે, નદી અને સમુદ્રમાં વાવી દઈએ એમાં પાણીમાં પડી જાય, બધી જે વિગઈ હોય એને માછલા કહી જાય તો પાણી શુદ્ધ થઈ જાય. અને જે દ્રષ્ટિઓની ઉત્પત્તિ થાય વિગઈઓના કારણે એ થાય નહીં, પાણી માછલાઓથી સાફ થઈ જાય. નહીતર તો પાણી ગંદુ થઈ જાય. તળાવમાં ના નખાય, સરોવરમાં નખાય, નદીમાં નખાય, સમુદ્રમાં નખાય. આ 3 જગ્યાએ વહેતું હોય તો ઉત્પન્ન થતું હોય જેવા મચ્છરોનો સંપો એ બધું સાફ થઈ જાય વગર વિધાન. પણ વિરાટતા ના નિત્ય જે છે જળનો જ અભિષેક થતો હોય, અને વિલેપન વગેરે કરેલું હોય તો ચંદન એમાં આવે છે. પણ ચંદન પાણીમાં ભળવાથી પાણી ખરાબ નથી થતું, પાણીમાં નિગોદ નથી થતું. નિગોદ દૂધના કારણે જ થાય, દૂધની ચિકાસ ના કારણે, એ તો નિગોદ ના થાય. બહુ મોટી વિરાટતા થઈ. એટલે શુદ્ધ જળ હોય એ મકર મુખ હોય એમાંથી બહાર નીકળે, નીચે નીક કરે હોય એ સીધું બગીચા જતું રહે, વૃક્ષોમાં એ પાણી પહોંચી જાય, એ રીતે પાણી નિકાલ થઈ જાય. મકર મુખ છે એ ક્યારે પણ સૂકું ના હોવું જોઈએ મંદિરમાં, એ લીલું જ હોવું જોઈએ. જો મકર મુખ સૂકું થઈ જાય તો ગામ ઉઠી જાય. મંદિરમાં અગ્નિ તત્વ ખૂબ વધી જાય. મંદિરમાં અગ્નિ તત્વ વધે એટલે આજુબાજુ લોકો ઉદ્વેગ થાય અને તે સ્થાન છોડી જતા. શિલ્પગ્રંથોમાં સ્પષ્ટ છે કે અભિષેક સવારથી સાંજ સુધી ચાલુ જ, એટલે મકર મુખ ભીનો જ રહે, પાણી ચાલતું જ રહે નીકમાંથી. મૂળ નાયકને આખો દિવસ અભિષેક કરવાનો, દ્રષ્ટિ વગેરે ટાઈમ જ કરવાનો. બાકીના બીજા ભગવાનને નવડાવીને આપણે પ્રક્ષાલ પૂજાનો લાભ લઈ લેવાનો, એવું નહોતું પહેલા. બીજા કોઈ ભગવાનને નવડાવવાનું, મૂળ નાયકને જ આખો દિવસ લોકો આવે. જે દિવસે ભવ્ય અંગી કરી હોય એ દાડે લોકો વિવેક રાખે,
દાડે ન તો પ્રક્ષાલ કરે પુનઃ અને ન ખોટી રીતે બીજી પૂજાઓ કરે. આંગી વધારે સારી દેખાય એવી પૂજા કરી શકે. બાકી બધી ઘણી પૂજાઓ છે, ધૂપ પૂજા, દીપ પૂજા, અક્ષત પૂજા, પુષ્પકમાં જેટલા ચડાવે તો વાંધો ના આવે. એટલે પૂજા થઈ જાય. તો જરૂર નથી કે નવન પૂજા કરે તો જ પૂજા કરાય, કે વિલેપન કરે તો જ પૂજા કરાય એવું છે. ગમે તે એક પ્રકારની પૂજા કરે તો પણ એની જે પૂજાની બાધાઓ હોય એ પૂરી થઈ જાય છે. પછી નવન પૂજા ઘણા શાસ્ત્રો જે છે અષ્ટક પૂજાની પૂજા નથી કરતા. જળ પૂજા ના ગણે છે અષ્ટક પૂજાની પૂજા, એટલે પીવા તરીકે ભગવાન પાણી ચડાવે. અષ્ટક પૂજાની પૂજા વાળાએ તો ખરેખર પ્રક્ષાલ કરવાની જરૂર જ નથી, કે આવી ગઈ. અને છેલ્લે પાણીનો કળશો મૂકવો છે, ચોખ્ખું પાણી અથવા સરસ શરબત ઘરના બનાવેલા લઈ ભગવાન ચડાવે. તો આ રીતે ગંધ અને માલ્ય વગેરેથી પૂજા કરવી. પછી સત્કાર વસ્તુ કહેવાય. સત્કાર એટલે શું? પ્રવર વસ્ત્ર આભરણ. ભગવાનને પણ બે વસ્તુ ચડાવતા હતા. નિર્મળ જળ કલશે નવડાવે, વસ્ત્ર અમૂળ અંગ જણાવે. બે કપડા, જે ધોતી અને ખેતી, એના પ્રતિક રૂપે છે. એવા બે વસ્ત્રો ભગવાનના શરીર પર મૂક્યા. એ વસ્ત્રધારી ભગવાન ઉપર અભિષેક કરવાના. પેલા આવ્યું ને, નિર્મળ જળ કલશે નવરાવ. વસ્ત્ર અમૂળ અંગ જણાવે. નવરાવે પછી રંગ ના, એવું કઈ નથી. કેમ? આપણે જે બે કપડા છે ને એ બે અંગલુસના કરી નાખ્યા. આજે બધા બે અંગલુસના જ કરે છે. ખરેખર વસ્ત્ર ભગવાને ચડાવવાના છે. વસ્ત્ર પૂજા છે. વસ્ત્ર પૂજા પણ ચોખ્ખું પૂજા પૂછે વસ્તુ પૂજા. વમાં સહેજ આગળ વધી જાય રચા થઈ જાય, અને તું છે એમાં સહેજ ગડબડ થઈ જાય તો ખું થઈ જાય, એટલે ચખ્ખું કરી નાખ્યું. એટલે બે મત ચાલે, વસ્ત્ર યુગલ ચડાવું અથવા ચક્ષુ યુગલ ચડાવું. પણ રિયલમાં ચક્ષુ યુગલ પ્રાચીન નથી, વસ્ત્ર યુગલ પ્રાચીન. બે ઉત્તમ વસ્ત્રો ભગવાનને ચડાવે. સભા પર મૂકો, કઈ મૂકો, એ રીતે. અને અભિષેક તો આખો દિવસ ચાલતો. વસ્ત્રો હોય તો ચાલ્યા. જેમ મહારાજાનો અભિષેક થાય ને 12 વર્ષનો, તો આખો દાડો ઉઘાડા જ નહીં છે. બધા સારામાં સારા કપડા પહેરેલા એને શું પડી છે, રોજ રોજ કરી નાખવાના, ના પહેરી દેવાનું. તમને ક્યાં નુકસાન થાય છે? ભગવાને એવું નુકસાન છે. પણ પછી જયારે વસ્ત્ર પૂજા બંધ થઈ ગઈ અને વિધિ ચાલુ રહી કે શાસ્ત્ર પૂજા બોલાવવાની હોય ત્યારે બે વસ્ત્ર મૂકવા, એટલે પછી બે વસ્તુ કરવું શું? ભગવાને છુવારા કરો, અંગરૂષ ના કરો. આ એનો ઉપયોગ થઈ ગયો. ક્યાંથી ક્યાંક પહોંચી જાય છે વિધિમાંથી અવિધિ, કાંઈ ખબર જ નહીં પડતી. તો આ રીતે વંદન, પૂજન ને સત્કાર 3 લીધા. સન્માન અધ્યાય અને બીજું બધું જે છે એ બીજા સ્ટેપમાં છે. એની વાત ફેર કરશે બીજી વાત. નવો હરિંદ્ર નમસ્કાર, નમો હરિયાણ, નમો ઉચ્ચારણ, નમો ને સૌ શ્રાવણ, એસો પંચ નમસ્કાર શુભ મંગળામ. આજ ઉપવાસ